સુરતી લેવા પાટીદાર સમાજ તથા ઓમકાર સત્સંગ મંડળ ઓફ ડલાસ ફોરવર્ડ દ્વારા નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં આવેલ ગાર્ડી ચેરિટેબલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી. આધુનિક સાધનો સજ્જ આ એમ્બ્યુલન્સ દર્દીઓ માટે જીવન રક્ષક બનશે તેવા પ્રતિભાવો મળ્યા હતા. નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં આવેલ ગાર્ડી ચેરિટેબલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન સુરતી લેવા પાટીદાર સમાજના આગેવાનો સહિત ડાભેલ ગામના સમાજસેવકો તથા હોસ્પિટલ સ્ટાફ તથા અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. એમ્બ્યુલન્સ અર્પણ કરતા સુરતી લેવા પાટીદાર સમાજ તથા ઓમકાર સત્સંગ મંડળ ઓફ ડલાસ ફોરવર્ડ દ્વારા હોસ્પિટલની વિવિધ સેવા પ્રવૃત્તિઓને બિરદાવી ગાર્ડી ચેરિટેબલ હોસ્પિટલના ડોક્ટર ઇકબાલ સોમેલ હોસ્પિટલ તરફથી સુરતી લેવા પાટીદાર સમાજ તથા ઓમકાર સત્સંગ મંડળ ઓફ ડલાસ ફોરવર્ડનો આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 40 લાખના ખર્ચે તૈયાર થયેલી આ એમ્બ્યુલન્સ અદ્યતન આધુનિક મેડિકલ ઇક્વિપમેન્ટથી સજ્જ છે, જેમાં સૌથી મહત્વનું ઇક્વિપમેન્ટ છે ટ્રાન્સપોર્ટ વેન્ટિલેટર, ડિફેબ્રિલેટર, મલ્ટીપેરા મોનિટર, સિરિંજ પંપ, ઇન્ફ્યુઝન પંપ, ઇસીજી મશીન, સ્ટેથોસ્કોપ, પોર્ટેબલ સક્શન મશીન, ઓક્સિજન સિલિન્ડર, ઓટોલોડર સ્ટ્રેચર જેવી તમામ સુવિધા આ એમ્બ્યુલન્સમાં આપવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ આવતા તમામ દર્દીઓને ઘરેથી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે આરામદાયક ટ્રાન્સફર કરવામાં ઘણી ઉપયોગી છે. આ એમ્બ્યુલન્સમાં ફુલ્લી બિલ્ટ એર કન્ડિશનની સુવિધા પણ છે. કાર્યક્રમના અંતે ગાર્ડી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કારી ઇસ્માઇલ બિસ્મિલ્લાહ, મેનેજિંગ ટ્રસ્ટી મૌલવી શોએબ ભગત તથા હોસ્પિટલ સ્ટાફ દ્વારા પણ સુરતી લેવા પાટીદાર સમાજ અને ઓમકાર સત્સંગ મંડળ ઓફ ડલાસ ફોરવર્ડનો આભાર વ્યક્ત કર્યો હતો. હું ડૉક્ટર ઇકબાલ ગાર્ડી ચેરિટેબલ હોસ્પિટલમાં છેલ્લા 38 વર્ષથી કાર્યરત છું. ગાર્ડી ચેરિટેબલ હોસ્પિટલની સ્થાપના 1940માં કરવામાં આવી. ગાર્ડી હોસ્પિટલની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રૂપાંતર 2020ના અંદર કારી ઇસ્માઇલ બિસ્મિલ્લા સાહેબ અને મૌલાના શોએબ ભગત સાહેબની આગેવાની હેઠળ કરવામાં આવી. અંદાજે 20 કરોડના ખર્ચે ગાર્ડી હોસ્પિટલ બનાવવામાં આવી. ગાર્ડી હોસ્પિટલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. ગાર્ડી હોસ્પિટલ એ 70 બેડની હોસ્પિટલ છે, જેમાં ગાયનેક ઓબ્સ્ટિક, ઓર્થોપેડિક, જનરલ સર્જરી, લેપ્રોસ્કોપિક સર્જરી, ફાર્મસી, લેબોરેટરી, ફિઝિયોથેરાપીની આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીંયા આજુબાજુથી નામાંકિત ડૉક્ટરો સેવા આપી રહ્યા છે. આજે બહુ ખુશીનો દિવસ છે કે સુરતી લેવા પાટીદાર સમાજ અને ઓમકાર સત્સંગ મંડળ ઓફ ડાલાસ તરફથી એક એમ્બ્યુલન્સ અદ્યતન એમ્બ્યુલન્સની ડોનેશન કરવામાં આવેલું છે. હું આ સુરતી લોહિયા પાટીદાર સમાજ અને ઓમકાર સત્સંગ મંડળનો ખૂબ ખૂબ આભારી છું. આ એમ્બ્યુલન્સના અંદર વેન્ટિલેટર, સક્શન મશીન, ઇન્ફ્યુઝન પંપ, બાયપેપ મશીન અને ઇમરજન્સીની તમામ સેવાઓ ઉપલબ્ધ છે, જે કોઈપણ ઇમરજન્સીના અંદર દર્દી માટે જાન બચાવવા માટે, એનો પ્રાણ બચાવવા માટે ખૂબ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવશે. હું સુરતી લેવા પાટીદાર સમાજ અને ઓમકાર ના તમામ દાનવીરો ભરતભાઈ, ચંદ્રકાંતભાઈ, સુરેશભાઈ, સમીરભાઈ, બચુભાઈ અને ઠાકોરભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. રિપોર્ટ NC ન્યૂઝ, નવસારી.